ભાવનગરમાં ફરી એકવાર આખલાઓનો ઉત્પાત જોવા મળ્યો છે। શહેરના મુખ્ય બજાર પાસેના રૂપમ ચોક પર જાહેરમાં બે આખલાઓ બાખડતા અફરાતફરી મચી ગઈ હતી। બે આખલાઓ સામસામે આવતા વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા અને શહેરમાં આખલાઓનો ઉત્પાત દૂર થાય તે માટે મનપા દર મહિને 40 લાખ જેટલો ખર્ચ કરે છે, છતાં પણ જાહેર રોડ પર આખલાઓના આતંકની ઘટનાઓ સામે આવતી રહે છે। વડોદરા પાસેના શ્રીનારની શાળામાં ઘૂસ્યો સાપ અને શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો હતો। તો સાપ ઘૂસી જતા બાળકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોએ રાહતનો શ્વાસ લીધો। તો શાળાના રસોડામાં આ સાપ ઘૂસી ગયો હતો, જેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી હતી। બાળકો પણ ચિંતિત થઈ ગયા હતા। તો વડોદરાની આ ઘટના છે, જ્યાં શાળાના રસોડામાં સાપ ઘૂસી ગયો અને ત્યારબાદ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું।